મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે 9 અને બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને ચા નાસ્તો પણ થઈ ગયો છે. અને આ સાઈડ જયમીન છે, જયમીને પણ કોફી પી લીધી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. તો આજે કંઈક બહાર ફરવા જવાનું છે. જોઈએ હવે કેટલા વાગે નીકળવાનું થશે અને ક્યાં જવાનું છે. તમે જોતા રહેજો તો આગળ તમને જોવા મળશે કે ક્યાં જઈએ છીએ. અને બાને પણ જય શ્રી કૃષ્ણ કહી દઈએ. બાએ ચા નાસ્તો કરી દીધો છે. તો બા બેઠા. જય શ્રી કૃષ્ણ બા. અને આજે એક ફૂલ આવી ગયું છે ફરીથી, કમળ જેવું. જુઓ આ રીતે ખીલે આવી. એક જ ડાળીમાં, એક જ છોડમાં 2 જાતના ફૂલ આવે આમાં. અને હવે મમ્મીને પણ જય શ્રી કૃષ્ણ કહી દઈએ, ગુડ મોર્નિંગ કહી દઈએ. જયમીન આ સાઈડ ચશ્મા સાફ કરે એના, અને આ સાઈડ મમ્મી પણ છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. આજે છે રવિવાર, શુભ શરૂઆત થઈ ગઈ છે 9:15 વાગે. તો નાઈ ધોઈને તૈયાર થઈએ અને બનાવીએ જો પ્લાન જવાનો બહાર. વિચારીએ જઈશું તો બતાવીશું, જઈશું તો તો બતાવીશું, બાકી જવાનું નહીં થાય તો નહીં બતાવી કહીએ. તો ઘરનું બતાવીશું. હા, ઘરનું તો બતાવીશું. ઘરનું બતાવીશું. બરાબર. નાવે ધોવાનું કરીએ ને કામકાજ કરીએ પછી બતાવીએ. તો ગાઈસ, ઘરેથી નીકળી ગયા છીએ અને અમે જઈએ છીએ વરાણા. તો હવે હું બાઇક ચલાવવાનો અને જયમીન પાછળ બેસી ગયો અને હવે હું ચલાવીને જાઉં. વરાણા જઈએ અને ત્યાં મેળો છે, મોટો મેળો, તો ત્યાં જઈને બતાવીશું. ગાઈસ, પહોંચી ગયા છે વરાણા. હજુ અંદર તો નહીં પહોંચ્યા, પણ ખાસું બધું ટ્રાફિક પાછળ તો. અને જો કોઈ પણ જગ્યાએ તમે જો તો બાઇક લઈને જ જવાનો ફાયદો હ. કંઈક તૂટી ઓલી સાઈડ કાચ તોડ્યો. જો સાધન લાવવાના આ જ નુકસાન. તમે લાવો તો બાઇક જ લઈને આવું. ગાડીમાં અમે હોત તો બહુ પાછળ રહી ગયો. ગાઈસ, આવી ગયા છે વરાણા અને પાર્કિંગ કરી દીધું બાઈક. અને આ સાઈડ વલટોળ આવ્યો ને તે બધો કચરો ઉડીને જતો રહ્યો. બધો કચરો ઉડીને જતો રહ્યો. અને મંદિર સામે જ છે. આ સાઈડ મંદિર અને આ સાઈડ બધો મેળો હશે. તો જઈએ છીએ અંદર. હા, આટલેથી રસ્તો હન. એટલું બધું ટ્રાફિક હતું ને કે વિચાર તો એવો જ આવ્યો કે બાઇક લઈને આવ્યા એટલું જ સારું હોય. કારણ કે ગાડીમાં તો કંટાળી જત નહીં. ગાડી લઈને આવ્યો હોત ને તો હજુ અમે અંદર ના આવ્યા હોત. હજુ કલાક જેવું તો નીકળી જ જોત. અમે આગળ નીકળી ગયા અને મારા પપ્પાને પાછળ રહી ગયા. તો અમે તો એ રાહ જોઈએ ક્યારે આવે. હા, અમે તો સાઈડમાં થઈને નીકળી ગયા હતા. તો હવે જઈએ છીએ અંદર. આવી ગયા છે મેળાની અંદર.
બે ભાઈ બેઠા એ મોબાઈલમાં ચેડી છે. આ બાજુ જો. બહાર તો બહુ જ વસ્તી છે તો શાંતિથી બેઠા આ બાજુ. તો ગાઈસ આવી ગયા છે હાલ જ કરે. થાક્યા પાક્યા હાજા નવરા. હા, કારણ કે એટલું બધું ટ્રાફિક હતું ને વળતા તો. શેખ સમી ચોકડી પડે ને, સમી ચોકડી થી એટલે જે ટ્રાફિક થયું તો તે શેખ મંદિર હતી. અને બાઇક લઈને જવું સારું, પકડ મોકડમાં નીકળી જવાય. ગાડી કે રિક્ષા કે પછી બસ કે ટેમ્પો ટેમ્પો કે ટ્રેક્ટર એ બધું જ નતો તો અમે હજુ ઘરે ના આવ્યા હોત. કંટાળી શું. બાઇક તો થોડુંક જગ્યામાંથી નીકળી જાય, સાઈડ જગ્યામાંથી નીકળી જાય. અને એ જ રીતે અમે બહાર આયા, થોડી જગ્યા કરીને. કટ મારતા મારતા. હા, કટ મારતા મારતા. કોઈને અડથોડું કડાડ્યું, કોઈને ઓમ કર્યું. અલી અમે ઉભા રહ્યા હતા ને ત્યારે કોક હોમે ટ્રક વાળા હતા ને તે કાચ ફોડ્યો ને એમાં જ લડ્યા. બહુ ટ્રાફિક બહુ જ છે. મજા આવી ગઈ. મજા આવી, કંટાળો નહીં આવ્યો. હા, એ વાત સાચી. અને આપણે બાઇક હતું ને એટલો મજા આવી, નહીં તો ગાડી કે એવું કોક હોત ને તો કંટાળી ગયા હોત. આ માળ ચડવાનું ચાલુ થયો ને થોડો હું ગોળી ગળીને જ જઈ હતી ઘરેથી. ગોળી ગળી પણ તાણે હાજે નવરી ઘેરાઈ ન કાઈ હું તરત સીધી હુઈ જ જી હોત. અને લગભગ હોજે દવાખાને જવું પડત. અને આ થોડું મોટું ચાલુ રાખે. જો ગાઈસ બે વસ્તુ લાયા છે વરાણાથી, બીજું કશું જ લાયા નહીં. નહીં કહેવાનું. હા, આ ચણા લાયા હા, કોણ આવે? અને આ એક વસ્તુ લાવી હ, પણ હવે કેવું નહીં શું વસ્તુ હ. નેનસુડી માટે સરપ્રાઈઝ છે, કહેવાનું નથી. ઈ આવશે ને તાન દેખશે. હા, હાલ નહીં બેતાડવાનું એના. નેન્સી માર માસીની છોકરી છે, ઈ કેટલા વર્ષની છે? 6 વર્ષની છે. શું પડ્યું? તો એના માટે સરપ્રાઈઝ લાવ્યું, પણ અમે કહેવાના નહીં. ફોન કરીને કહેવાના નહીં અમે કે તાર માટે સરપ્રાઈઝ લાવ્યો. અને મમ્મી ઊભી શું કે બાઈક ઉપર ચણા લીધા ને ત્યારથી ખાવાનું ચાલુ કરે છે. પાટણ સુધી ખાતા હે મામી. મસ્ત મીઠા એકદમ ચણા, એકદમ કુણા મીઠા. હારું હારીથી ના લીધા, હારી હુક્કા હતા. હા, હારી જ હતા પણ હુક્કા હતા. એકદમ હુક્કા દેખાય, મોટા મોટા ચણા હુક્કા ના હતા, ઝીણા મસ્ત મીઠા. અને હારી જોયેલા ભાઈ ને હું થયું હતું શેરડી લઈને ભોય પડે તો. શું કીધું મેં કીધું મારા મને તમે પાડ્યો. ના લે, બાઈક હતું ને, અમાર બાઈક આગળ હતો ને અમારી પાછળ ઈ ભાઈ હતો ને, ભાઈ ની પાછળ એક બાઈક વાળો હતો. મને લાગ્યું એને અડાડ્યું. ના, અમાર બાઈક તો ખાસું આગળ હતું. પણ ઈ ભાઈ પડ્યો ને, મેં કીધું કને પાડ્યો આનો. હશે હેડે જતો બાપરે પગ લાવો. હા, મેં કીધું આ બાઈક વાળા અડાડ્યું, કીધું પેલા બિચારા. મને એવું જ હતું કે બાઈક વાળાએ મને અડાડ્યો. એવું લાગ્યું તમે છો. ના અમે નતા. તારાથી એવું થઈ ગયું. પાસે ભાઈ વાળા જઈને ભાઈ ચણા લારે મને મુઠ્ઠો ભરીને તો હેડે કર્યો. એટલે ભાઈ નતો, ડોહા બા હતા. હા, ઉંમર વાળા હતા. જો કોઈ પાડ્યા તો બોલો, કોઈને પાડ્યા નતા એટલે બોલ્યું જ નહીં. હા, ઉભો થઈને હેડ તો થઈ ગયો. એ તો આપણે જ્યાં ત્યાં નજીકથી થયું હતું ટ્રાફિક. ચેટલું નજીકથી ખબર? કોઈ 1 કિલોમીટર છે. નતો ને? અડધો કિલોમીટર હતું. હા, થોડુંક જ આગળ. એટલે અડધો કિલોમીટર નતું, અત્યારે વળતો તો 2 કિલોમીટર. ના, આપણો રોડ આપણો. હા, એટલે મંદિરે જવા વાળી હતી. હા, મંદિરે આવવા વાળી નો ટ્રાફિક નતું. મંદિરે જવા વાળી એટલે કોઈ બી હારી જ જતી હોય, અરે હારી જો રાતનપુર જતી હોય, કોઈ તો મંદિરે જતી હોય, એ જવામાં ટ્રાફિક હતું. નીકળવા તો બિલકુલ ટ્રાફિક નતું. બહુ ટ્રાફિક હતું. રાતનપુર બાજુ કે નતું પાટણ બાજુ આવવામાં મંદિર, પણ આ જવામાં મંદિર જવાનું જો ટ્રાફિક બહુ હતું. આમ તો મારા પપ્પા 45-50 થી ઉપર જાય ના, પણ આજ તો 60 ઉપર હેડતું હતું આજ બાઈક. નેટ 40-45 નેટ. હવે કંટાળે પેલા એક્ટિવા વાળા, બાઈક વાળા, પેલા સાયકલ વાળા આગળ જતા રહે. એવો કંટાળો કે જિંદગીમાં પાછળ ના બેહાય એમ. પણ ખાલી હેલ્મેટ આજ પહેરાય હતું ને એવું જતું હતું. બાઈક 60 ઉપર હેડતું હતું એમ.
સાયન્સ અમારે પાછળ બાઈક દોડાવવું પડતું અમે પાછળ પડી જતા હતા બોલ અમારે દોડાવવું પડતું હતું બાઈક પેલું પેટ્રોલ ભરાવા ભરે તો અમને એમ કે તમે તો હવે ઘરે જ પહોંચ્યા હો. રસ્તામાં નહીં મળે એવું લાગ્યું એટલે હતું મેં ફોન કર્યો તો ચો ઘરે તો? મેં કર્યો તો ફોન ના ના ધીમું ચલાવ્યું ધીમું પાડતો હતો એ તો મને ખબર પછી તો પાછળ દેખાતા નતા એટલે એટલે પેટ્રોલ પણ એને એવું લાગ્યું કે તમે આપણે ઘરે આવી ગયા હશે એમ. બરાબર પડે એટલે લેટ પડે છે. અને અમે વરાણા પહોંચ્યા ત્યાર તો ટ્રાફિક નતું પણ વળતા તો એટલું બધું ટ્રાફિક હતું ને તો વિડીયો ઉતારે એમ નતું એટલે વિડીયો ના ઉતારે એમ કશું નહીં તો હમણાં એક ધક્કો વાગ્યો. એ પેલા આપણે એક નીકળ્યા જ હતા ધક્કે તો ફોન ધક્કો પડી જાય વાગ્યો. એટલું ટ્રાફિક હતું આમ એટલી ઉતાવળ કરતો હતો ને પછી જતા જતા ગોટબડું ખાતો રહી ગયો. હું જતા ટાઈમે બાઇક ચલાવી તો કંટાળો નતો આવ્યો પણ વળતા બેહી રહેવાનું થયું ને ત્યારે કંટાળો આવ્યો હતો તો પણ ના ચલાવી લેવા તા. ના, ધોકો ચલાવતો જાય આપણે ડ્રાઈવર રાખેલો શું કરવા ભાઈ ડ્રાઈવર વાળી અલે. પેલા હારી જે ટ્રાફિક છે ને ભાઈ હવે ન્યૂટન ના કરે પછી ચોથા કેરમાં બાઈક રાખેલું અલ્યા પણ મને પપ્પાનો બાઈક યાદ આયા ઘરે કારણ કે એમાં પાછળ બે માં સેમ જ છે હા બેને પાછળ જ આવે ને બે ને સેમ જ છે શેર પાછળ વાળા પાછળ જ આવે શી ખબર ના બંને ને સેમ મેં ન્યૂટન કર અરે પણ મને યાદ નતો કે આગળ ન્યૂટન થાય હું પાછળ આમ દબાઈ દઉં આમ પાછળ ગેર પાડે પાછળ વાળો થોડો વળી હતો સમજદાર છે વળી વન નતો મારતો ને તો અમુક તો બેઠો એટલે વન માર કરે આપણે પણ એને એમ ખબર પડી ગઈ કે ભાઈ આ શીખ હજુ એટલા વન ની મારો કારણ કે હું શીખતો હતો ને કે મારી પાછળ વન મારો વાળા આવી ગયા. આપણે જેવા વરોડા વાળા રસ્તા પર આયા અને આપણા બાઇક બંધ થઈ જતી પેલા ભાઈ ને તો કહેતા હજુ તો શીખવવું તો ગાઈસ આઈને થોડીક વાર આરામ કરીને ચા નાસ્તો કરીને બહાર બેઠા હતા અને અત્યારે 6:30 વાગી ગયા છે અને મમ્મી કપડાં ધોવે મમ્મી અડધા કપડાં અત્યારે ધોઈ દીધા આજના તો ગાઈસ જોવાના કલર જાય ડ્રેસને પછી પેલા બધા નવાય તો મશીનમાં નાખી એવા નહીં. અત્યારે પાણી આવ્યું હતું ને તો એમ પાણી આવે છે તો ધોઈ નાખું થોડું બેસી જાય પાણી બેસી જાય એના બધું ધોઈ નાખું અડધો મૂકી દીધા બધા આર્યા બધા ધોવાના હજુ જઈબી ના તો પેરિંગ ગયો બહાર કોમ્પ્રોટમાં ધોઈ નાખા મશીનમાં નાખે મશીન એટલે બહુ રાખે આમ મારા પેન્ટ શર્ટ મશીનમાં નખાવ્યા નથી એટલે એકે નખાય નહીં જઈબીને કાલ કે દીએ નખાવ્યો નહીં અને મારા ડ્રેસે પણ નખાવ્યો નહીં કલર ના ઉતરે ઓલામાં મારા શર્ટમાં કારણ કે વ્હાઈટ હોય એટલે અંદર તો શું વાઈટ છે આવી રહ્યો કે વ્હાઈટ હોય કે અંદર એમ કલર હા ના આ ડ્રેસનો તે હાલ અંદર ડ્રેસ ડબોળે તો કે અહીં જો હજી લાલ કલર રહ્યો થોડું કયો કલર હતા અંદર ડ્રેસનો કલર છે તો પછી એટલે હું કહું છું અહીં જો લાલ હોય ને થોડું પાણી પાણી આવે મસ્ત ગરમ પાણી આવે મજા આવે કપડાં ધોવાની અત્યારે અમારે બોરનું પાણી આવે ને એટલે ગરમ જ આવે તો ગાઈસ હવે છે ને આપણે હાજના કપડાં ધોવાનું રાખીશું ગોમડાની જેમ હોજે નાવાનું ભલે કપડાં ધોવાના એવું ના કરે હોજે ના આવે અને હોજે જ કપડાં ધોવાના હોજે ના ધોવાય નાવે બપોરે તો હોજે પણ કપડાં બીજા દાડે ધોવાય અને આપણે સવારે નાઈશું કપડાં ત્યાં ધોઈશું આવતા પાણી અમે પાણી ખેડી 2 ટાઈમ પાણી આવે એટલે ખેડી જાય આમાં તો એમ આવતું પાણી હોય એટલે ચાલે જાય તો અત્યારે કંઈક ચાલુ કરીશું કપડાં ધોવાના આવતા પાણી એ ભરતું હતું મોજા તો પછી ધોઈ દેજે સવારે ધોઈ દેજે પણ મારાય મોજા પડે તો મારાય ધોઈ દઉં પપ્પા પહેરી ગયા પપ્પા પહેરી ગયા તો અમે મારે શું મોજા પોતો પછી હાથના લેપકીન રૂમાલો એ તો મારા હાથે જ ધોવું પડે મશીનમાં નહીં નાખતી કારણ કે એમાં બહુ ચોખ્ખા ના થાય એમાં ચોખ્ખા નહીં થતા એકમાં ડબલ જેટલા મશીનમાં ધોવાય ને એટલા તો હાથે ધોવાના હોય એ ટાઈમિંગ હોય છે અને અમે એવું બધું ના ઓલું કરાય અને આ તો હજુ બીજી વાર પહેર્યા નહીં તો આમ તો આમાં નહીં બ્રશ મારવાનો હોતો એટલે પશવા વાળા ના આ બ્રશ કહું હું બ્રશની વાત કરું બ્રશ ના મરાય કદાચ આમાં પૈસા પૈસા નહીં કીધા ના એ હોરે બટન તો લગાય કશું હે નહીં અંદર ના ઠોકા મારવાના હોય કે ના દાબીન બ્રશ મારવાનો હોય
ખાલી સેફ પર અંદર ઉડી હોય ને એ નીકળી જાય કાઢવાની હોય. અને ચોક પર સેવાનું ટેપું પડ્યું તો કરા દેજે આપણે જીને શાંતિ એ કપડાં પહેરે મેં કેટલા ખાસા ટાઈમ પછી જીન્સના કપડાં લીધા એ પાછી એક જ જોડે. આ તો આશા સોમે લેવડાઈ દઈએ ને હા દિવાળી પર ગાડી લેવા ગયા હતા હા કારણ કે હું ઉનાળામાં કોટનના કપડાં પહેરું ને તોય મને તો ગરમી લાગે પણ આ તો શિયાળા માટે લીધા જીન્સના પણ શિયાળામાં તો પહેરે જ નહીં. બીજી વાર પહેરે હા. ગાડી લઈ તાણ પહેરે ગાડી લઈ તાણ પહેરે તો હા ના ના ગાડી લઈ તાણ તાણ તો જઈ બી લે બેસતા વર્ષના દિવસે જીન્સ પણ દાડે પહેરે કે દિવાળી હા બેસતા વર્ષના દિવસે પહેર્યા હતા બરાબર આજે પહેરે અને આજ પહેરે લાયા હતા ઉનાળામાં પહેરવા માટે આ શિયાળામાં આ તો એટલી રેતું પડી ગઈ તો અમે જોયું ને પાછળ તો આટલા ફરી તો કરવાનું પણ એ તો રેડ તો રહેવાની કારણ કે એ તો બધું કેવું હોય એ સાઈડ તો પેલું રણ જેવું એટલે રહેવાનું એ side. શાક હજુ રોતવાની વાર છે શાક બાક કમ્પ્લીટ કરી મૂકી દીધું હોય આ સાઈડ શાક સમાર દીધું હા અને વટાણા ફોલ દીધા હા લસણે ફોલ દીધું હા આ બધું મિક્સ સબ્જી બનવાનું હોય મિક્સ યાર પેલા ચણા પડે ચણા પછી શેકવાના ચાલ જ્યાં ચણા હવે પડે જોડે જોડે તિજોરી હા હા તવીમ છે કે ઓલેમાં હા તો ગાઈસ વાગી ગયા છે 7:30 અને મમ્મી આ સાઈડ બાજરીના રોટલા બનાવે છે અને જિંદગીમાં પહેલી વાર 7:30 આજ અમે ખાઈશું 7:30 તો રોટલા બને એટલે 8 વાગે ખાશું ના કાતેલું જ છે પેલા કોક દિવસ કોક કોઈ જ કારણથી કોક જ દિવસ હા એ તો તાંગે કોક દિવસ કોઈ કારણથી ચાલે કાતો ખબર હશે કે બહાર જેવાના ભૂખે ના ભૂખે ને અમે જમ્યા હતા ધર્મશાળામાં પણ કાલે 2 ટાઈમ બહારનું ખાધું આજ બપોરે 2 ટાઈમ ખાધું બે ક્યાં એક ટાઈમ કાલે બપોરે 2 ટાઈમ નતું હા કાલ બે સવારે ટાઈમ બપોરે હા અને આજે બપોરે હા એટલે 3 ટાઈમ થયું ને હા તો આજે ઘરની યાદ આવી ગઈ હમ ગમે તે મરચું રોટલો પણ ઘર જેવી મજા છે એટલે ગમે તે એટલું બહાર ખો પણ ઘરનું ખાવાનું ઘરનું જ કહેવાય બીજું તો ઘણી બહાર ઘણી વસ્તુ મળે પણ જ્યારે ઘરમાં બનાવેલી વસ્તુ મળે ને મરચું ને ત્યારે રોટલો ખો તમે ઘરનું મરચું ખો મરચું ને રોટલો કે રોટલી ગમે તે ખો પણ ઘરનું કહેવાય પેલું બહારનું કહેવાય એટલે ઘર જેવી ચોય મજા નહીં ગમે તે તમે જમણવારમાં જશો ને તો એ ભલે ઘરે બનાવ્યું હશે પણ મૂળ તો જમણ એટલે ગરમ મસાલા નાખ્યો એટલે મજા ના આવે જમવાનું એટલે આજે બાજરીનો પિઝા બનાવ્યો રોટલો દેશી ભાષા અને મિક્સ સબ્જી દૂધની થેલી બીજી ચો જોઈ આયરી કે એક આ એક અંતણ ચો એ હંતાઈ ગઈ છે ને એક આયરી અને મિક્સ સબ્જી એ બની ગઈ છે અંદરથી ચટણી કાઢી દો બનાવી ચટણી કાલ પરમ દાળ નથી પણ પરમ દિવસે બનાવી હતી ને હા હા એ. હા તો બરાબર guys, ભૂખ લાગી છે ભૂખે લાગી છે અને થાકે જબરજસ્ત નો લાગ્યો છે 2 દિવસથી ફર કરીએ તો પેલા તો બનાવી દઈએ રસોઈ પછી જમી લઈએ તો 9 તો વાગી જ જશે અમારે હમ અમારે 9 આ તો તમારા વ્લોગમાં જો અમારે વ્લોગ બનાવવા વાળું કોઈ નહીં એટલે રોબોટની જેમ હવે એક રોબોટ આવી જાય ને તો સારું છે તો રોબોટને પકડાઈ દે એટલે આપણી જોબ ફરે ને એ રોબોટ ફરે તો તમને ખબર પડે કે આવડા મોટા દિવસની અંદર આટલું બધું કામ કરે છે યાર તો હાલ અમે ખાશું 9 તો નહીં પણ 12 તો વાગી જ જાય એટલે એમ તો રાતનું તો ઊંઘતા 12 ઊંઘવાનો સાડા ટાઈમ 12 અમારે હવે 12 વાગ્યાનો થઈ ગયો કારણ કે બધું સાડા 12 હા 12:30 અને બહુ જેવું થઈ જમશે મીટિંગ રાતના બધા અહીં બેસીને બહુ મોટી મીટિંગ જમશે ને તો 1:30 વાગી જાય ને ખબર નહીં પડે હમ પછી એટલા બધા મોજમાં આવી જાય ને બધા વાતો કરવામાં પણ હમણાં તો થોડું શું બધું લગ્ન પ્રસંગ છે કોઈ આખું પાછું ને પાછું ઠંડી બહાર પવન આવે ને એટલે કોઈ બહુ અમે બહાર નહીં જતા ને તો કોઈ હોતું નહીં ખાલી ઘણી વાર બહાર જઈને બેસીએ ને તો હમણાં તો તમારી મીટિંગ ચાલુ થઈ જાય હમ તો ઉનાળામાં તો એટલા વાગશે જ કમ્પ્લીટ અને અમે 2-3 દિવસથી સારું ઠંડી ઓછી થઈ જાય એકદમ
એકદમ ઓછી થઈ ગઈ ને. બહાર જઈએ એટલે ઠંડી લાગે. મેં બહાર બેઠા ને તો સ્વેટર પહેરી પાછું સ્વેટર નાખી દીધું. ઘરમાં આવી અને ગરમી લાગવા મળી તો પાછું કાઢીને નાખી દીધું. જો આ નાખી દીધું. બચ્ચું બધું નાખી દીધું કાઢીને. એટલે ઠંડી ગરમી હવે મિક્સ થઈ જાય. ફાગણ મહિના છે, હોળી સુધી થોડીક ઠંડી પડશે, હોળી પછી ગરમી પણ લાગશે તો બહાર પણ મસરા નહીં બેસવા દે. જમી લઈએ, જમીશું, પછી વાતું કરીશું, પછી ગપ્પા ઉડાડીશું. અમે ત્રણ પપ્પાને અમે 3 માં દીકરો છે એ અમારે મીટિંગમાં એલાઉડ નથી. હું એડિટિંગ કરે છે 12 વાગ્યા સુધી એડિટિંગ ના અપલોડ કરે છે, કારણ કે નેટ આવતું નથી એટલે 12 સાડા 12 તો વાગી જ જાય મારા. મમ્મી જાગતી હોય મારા હંગાત, મોબાઈલ જોઈ જતો. મોબાઈલ જોઈ જતા અને વાતો ચાલુ હોય એ રીતનું હોય અમારે. કોક પાછી લાઈટ પાડીને કોક આવી જાય. આ લોકો હજુ જાગે તો પાછો ખખડાવશે દરવાજો. હજુ તમે જાગો છો, આવો બાર બેસવા. એવું કહે છે. બધા અડધી રાતે ઉઠીને લોકો આવે બેસવા. તો જમી લઈએ ગાઈસ, જમી અને મળીએ આગલા બ્લોગમાં. તો ગાઈસ વાગી ગયા છે, વાગી તો નહીં ગયા પણ 10 વાગવા આયા. વાગુ થઈ ગયા. 10 મિનિટ બાકી છે 10માં. હા, અને મમ્મી હે ને જો આ ચણા એટલા મીઠા લાગે હે ને, કાચા એટલા કાચા. વરાણાથી ચાલુ કરે તો પાટણ સુધી, પછી આઈને એમને ખાધા અને વહેલા જ તો ખાધું તો ભૂખ લાગી ગઈ તો પેલા ચણા શેકી દઈએ. તવે મૂકી છે ચણા, અને હજુ તો એકદમ લીલા લીલા ને એટલે હારા પાવશે, પછી નહીં પાવે. આને એકદમ લીલા હે. અને હારી તો આવા હતા. હા, હારી જ આવા હતા એકદમ ભૂકા. અને આની અંદર આ પાકો દોણો થઈ ગયેલો છે. આ ઓછું પાવા. હા, આમાં સ્વાદ ના હોય. અને આ ને એકદમ મસ્ત ફૂટે ને પટ્ટલે ફૂટે ને ફૂટે ને એટલે એકદમ મીઠા હોય. અમારો ખાવાનો ટાઈમ આવ્યો છે તો એનાથી વહેલા ખાઈ લીધું. ના ક્યાં 8-9 વાગે જ ખાઈ લઈએ ને, આજ તો 10 વાગવા આયા. એટલે આપણે 9 તો વાગે છે, 9 સાડા 9 વાગે છે. તો આજ કેટલા વાગે ખાધું? 8 વાગે ના જમે તો પછી તાણે તો 7 વાગે તો 7 વાગે રોટલા 7:30 રોટલા બનતા હતા. 8 ને 7:30 રોટલા બને તરત બેસી જ જમવા. પૂણા 8 કેમ એટલે આના કરતા 8 વાગે તો આ બની જાય તો ખાઈશું. તમારે પણ ચણા અને શું કહેવાય, ઉળો કહેવાય, કોક ઉળો ચણા ના હા આવું કોક કહેવાય આને. ચણા જ ત્યાં બીજું તો શું ચણા ને એટલે શેકેલા કોક કહેવાય. આને શું કહેવાય? જે કહેવાતો હોય આને શેકે ને એટલે કંઈક કહેવાય. ઉળો તો ના કહેવાય, લગભગ ઉળો કહેવાય, ખબર નથી. ગાઈસ અમારે હે ને જમ્યા પછી કોઈને કઈ ટેવ નહીં જમવાની. જમ્યા પછી કઈ આઈસ્ક્રીમ બીજું જ ના છોડે. પણ આજે ભૂખ લાગી જમી લે. ચૂલો હોય ને તો મસ્ત મજા આવે. તો ગાઈસ ચણા ખાઈ લીધા અને હવે આટલા ચણા વધ્યા હ અને વાગી ગયા છે 10:15. તો મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. તો ગાઈસ ચણા પતી જવા આવ્યા છે અને વાગી ગયા છે 10:15. તો લાઈક કરજો, શેર કરજો અને અમારા વિડીયો પસંદ આવે તો શેર કરજો. ગુડ નાઇટ.